શું ક્યારે એવું બન્યું છે કે આપણી બુદ્ધિ, આપણું લોજિક બસ જવાબ આપવાનું બંધ કરી દે? આજે આપણે શ્રદ્ધાને એ અદ્ભુત શક્તિને સમજવાના છીએ જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. અને જોઈશું કે કેવી રીતે છેક 1959નો એક સંદેશ આજે પણ આપણને સાચો માર્ગ બતાવી શકે છે. તો સવાલ એ છે કે શું દરેક સમસ્યાનો ઉકેલ તર્ક પાસે હોય છે? જીવનના એવા મોટા પડકારોનું શું જ્યાં આપણી બુદ્ધિ હારી જાય છે? ચાલો આ સવાલના જવાબમાં થોડા ઊંડા ઉતરીએ. આ છે રોહન. એ જીવનની એક એવી ઊંડી ખાઈ સામે ઊભો છે જ્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો દેખાતો જ નથી. જે પુલ પર એને ભરોસો હતો એ તૂટી ગયો છે. અને ખબર છે, આ તૂટેલો પુલ બીજું કંઈ નહીં પણ આપણી તર્કશક્તિ છે, જે ક્યારેક ક્યારેક જવાબ આપવામાં નિષ્ફળ જાય છે. તો બસ અહીંથી જ શરૂ થાય છે તર્ક અને શ્રદ્ધા વચ્ચેની અસલી કસોટી. ચાલો જોઈએ કે તર્કની સીમા ક્યાં પૂરી થાય છે અને શ્રદ્ધાનો પ્રવાસ ખરેખર ક્યાંથી શરૂ થાય છે. જો તર્ક છે ને, એ આપણને રોજિંદા નાના નાના રસ્તાઓ પર ચાલવામાં બહુ મદદ કરે છે. પણ જ્યારે જીવનમાં મહાસાગર જેવી વિરાટ મુશ્કેલીઓ આવે ત્યારે એ એક તૂટેલા પુલ જેવો લાચાર બની જાય છે. બસ ત્યારે જ શ્રદ્ધા પ્રકાશના એક મજબૂત સેતુની જેમ આપણને પાર ઉતારે છે. એટલે એક વાત બરાબર યાદ રાખવા જેવી છે કે જ્યાં તર્કના બધા દરવાજા બંધ થઈ જાય છે, ત્યાંથી જ શ્રદ્ધાનો સાચો માર્ગ ખુલે છે. શ્રદ્ધા એ તર્કનો વિકલ્પ નથી, પણ એનાથી એક કદમ આગળની વાત છે. પણ આ વિશ્વાસ ફક્ત એક લાગણી નથી, એ તો એક ચુંબકીય શક્તિ છે. ચાલો હવે એ સમજીએ કે આ શક્તિ આખરે કામ કઈ રીતે કરે છે. વિશ્વાસની ચુંબકીય શક્તિ સાંભળવામાં કદાચ ભારે શબ્દ લાગે, પણ એનો અર્થ બહુ સીધો અને સરળ છે. તમારો વિશ્વાસ જેટલો મજબૂત, બ્રહ્માંડની મદદ પણ એટલી જ શક્તિશાળી. જો શ્રદ્ધા અડગ હોય તો અશક્ય પણ શક્ય બનીને જ રહે છે. અને જુઓ, જેવો રોહનના મનમાં શ્રદ્ધાનો દીવો પ્રગટ્યો, તેની સામે જ જાણે પ્રકાશનો એક પુલ બની ગયો. આ કોઈ જાદુ નથી, આ તેની અતૂટ શ્રદ્ધાનું જ જીવંત પરિણામ છે. જે કામ તર્ક ન કરી શક્યો, તે શ્રદ્ધાએ એક ક્ષણમાં કરી બતાવ્યું. આ જ તો સાબિત કરે છે કે શ્રદ્ધા ભૌતિક નિયમોથી પણ પરે છે. આ શ્રદ્ધાનું ઊંડાણ, એનું રહસ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના શબ્દોમાં છુપાયેલું છે. ચાલો તેમના એ અમર સંદેશને સાંભળીએ અને સમજીએ. જરા આ શબ્દોને અનુભવીએ. શ્રદ્ધા એટલે માત્ર માનવું નહીં, પણ ઊંચા આદર્શો માટે સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. અને જ્યારે આપણે એ માની લઈએ કે આપણે એ પરમ શક્તિનો જ એક ભાગ છીએ, તો પછી ડર ક્યાંથી રહે? સાચી વાત ને? આ જ વાતને સંસ્કૃતમાં કેટલી સુંદર રીતે કહેવાયું છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અર્થાત જે સાચી શ્રદ્ધા રાખે છે તેને જ સાચું જ્ઞાન અને સાચો માર્ગ મળે છે. સારું, તો આ બધું જ જ્ઞાન તો મળ્યું, પણ એને જીવનમાં ઉતારવું કઈ રીતે? નિર્ભય કેવી રીતે બનવું? ચાલો હવે તેનો સ્પષ્ટ રસ્તો જોઈએ. નિર્ભય બનવા માટે જુઓ, માત્ર 3 જ પગલાં છે. પહેલું, બધી ચિંતાઓ એ પરમ શક્તિને સોંપી દો. બીજું, શુદ્ધ દિલથી સમર્પિત રહો. અને ત્રીજું, એ વિશ્વાસ રાખો કે તમારું રક્ષણ થઈ રહ્યું છે. યાદ રાખજો, સમર્પણમાં જ સૌથી મોટી તાકાત છુપાયેલી છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે સાચી શક્તિ આત્મવિશ્વાસ અને એ પરમ શક્તિ પરના ભરોસાથી જ આવે છે. શ્રદ્ધા મોટામાં મોટી મુશ્કેલીને પણ નાની બનાવી દે છે. અને હા, ઉચ્ચ આદર્શોને વળગી રહેવાથી જ એક શ્રેષ્ઠ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. અને હવે રોહન એ જ પ્રકાશના પુલ પર આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યો છે. કારણ કે સમજી ગયો છે કે જ્યાં શ્રદ્ધાનો દીવો બળતો હોય, ત્યાં ભયનો અંધકાર એક ક્ષણ પણ ટકી શકતો નથી. હવે આખરે એક સવાલ આપણા સૌ માટે છે. આપણા જીવનમાં એવી કઈ ખાઈ છે જ્યાં તર્ક હારી ગયો છે અને હવે માત્ર ને માત્ર શ્રદ્ધાનું પુલ જે આપણને પાર ઉતારી શકે છે? જરા વિચારજો.